હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું હોય ને ભાઈ. અમારા વ્લોગ જોતો હોય મજામાં જ હોય ને ભાઈ. અત્યારે અમે લોકો આવી ગયા છીએ મંદિરે અને આપણી ભેગા છે શ્રાવણભાઈ અને એક છે અમારા આશીષભાઈ વાણિયા અને ફાકી ખાઈએ જો મારા બાપા જો એ ક્યાં કરે સર્વિસ કરીને કેવો કરે છે જોવા તો વ્લોગ. ભાઈ મારા બાપાને ખબર નથી હું ફાકી ખાવું કે મેં રહેવા ગયો બધાની સર્વિસ બધાને ખબર થાય જેને કેવું હોય ને કહી દીજો. હા હું ગયું બાકી શાંતિ શાંતિ ભાઈ. તમારી જેવી થોડી હરખાઈ આશીષભાઈ. માતાજી હમણાં થોડા કામકાજમાં હતા એટલે એમ ને. તું કામકાજમાં હતો? હા કામકાજ તારામાં હતું? કામકાજ મારામાં હતું. માતાજી અમારે કેવી હરખાઈ તમને આપે. જેમ અમે સિંગલ છીએ એમ તમે આખી જિંદગી સિંગલ છો. આશીર્વાદ આપો કે હું આપો કઈ કઈ સિંગલ રહેવું હતું તમારે? ના સિંગલ નથી રહેવું. શું કેવું ન બોલે ઘર વાલે દેખતે ગાલી નહીં દે सकता. ગાલી નહીં તમે હું બાકી કયો નવીનમાં શાંતિ છે. કુલદીપભાઈ ના ઘરે જો આવી ગયા હી અને આ ભાઈ ફોન આવી ગયો. કુલદીપભાઈ નો ફોન આવેલો હે, એનો ઘોડો મળી ગયો હે. હું એની વાત કરી લઉં. હા ભાઈ બોલો. ગુમ થઈ ગયો તો ઘોડો ગતો ભાઈ અડધી પોણી કલાક કરીને કે આ બે ગયા તા લેવા. ઘોડો થઈ ગયો તો ગુમસુદા થઈ ગયો તો ફરાર થઈ ગયો તો માલિક ને જોઈને ફરાર થઈ ગયો. ભાઈ એવું કીધું કે 5 મિનિટ બેસજો, હું ઘોડાને જોગાણ લઈને આવું છું. એવું એમ ને? તું લઈ લેતો નહીં ભેગા ભેગું ક્યાંક ભૂકો હોય છે ઈ તો કુલદીપ તો આજીવન ભૂખો હોય તો ભાદરવાનો ભૂખો હોય. ભૂખો જ રહેવાનો હોય તો આ જિંદગી. હું ગૌરવ કામ ધંધો કેવો કાલ? કામ ધંધો આપડે હાલ્યા રાખે માતાજીની દયા હે અત્યારે તો. બરોબર, વેરી ગુડ. કાલે 14 એપ્રિલ શું પ્લાન હે? 14 એપ્રિલ નો આપડે પ્લાન તો રાજકોટ જવાનો છે ભાઈ. રાજકોટ જવાની ઈચ્છા છે કાલે. કા ગોંડલ અને કા આપડે ભાઈ રાજકોટ. એમ ને? હું કરશું આપડે આ વર્ષે તો જો કઈ હે નહીં અહીંયા આપડે. એમ ને? અરે બોલ બાકાજી કે બોલાવાની વાત છે. આ આપડી ગાડી આ ફાયરિંગ સાયલેન્સર ઓ ભાઈ ઉડે તો જા નકર જો બાવરિયામાં કા નકર જીવન બાપા મંદિરમાં કા કઈક નવું સાંભળો કા જૂનું તો બહુ સાંભળી લીધું. ખરેખર આપણે ઓલા એક્સપ્રેસ થઈ ગયા એટલે નકર તો બાકાજી કી ફૂલ બોલાઈ દેવાની હતી આખેલે ભાઈ આ વર્ષે તો. મારી પાસે સાવન તું નહીં માન 2022 ના ફોટા હજી હાચવેલા પડ્યા. ઓલ ઓવર બધાય ફોટા મારા પાસે હાચવેલા પડ્યા. એમ ને? હા આપણે જે કેમેરામાં ફોટા પડ્યા હતા ને બધાય ફોટા આપણી પાસે હાચવેલા પડ્યા. એમ ને? ઓલા વર્ષે ખબર તને ગોંડલ ગયા હતા? હા ઓગોવન તું હું રોહન બી ઓલે ખેલા ભાઈ થપ તો બટી બોલે છે 2022 માં કા 2022 માં જ ને? 2022 માં નહીં તો પણ 23 માં. હા 23 માં એ ફોટા પડ્યા હજી મારી. એમ ને? કેમેરામાં ફોટા પડ્યા કા ઈ બધા? હા બધાય પડ્યા. અમે લોકો જુનાગઢ ગયા. હા હું કિશન અને કાનો તઈને. ક્યારે? એને જાજો ટાઈમ થયો કા વર 2 વર ઉપર છે 2-3 વર. માં મારી પાસે બુલેટ હતું ત્યારે. હા લીધું તું 24 માં દીધું ને. એક વર એક ધબધબાયું મન પડે એમ. હું ગયું પ્રિન્સ રોહાણ પેલા ગોંડલ ગયા. રેલવે સ્ટેશન મળે ને ગોંડલ માં. એટલે હું કમ્પ્લીટ હતો સાદેમાં એમને 1 કલાક રેલવે સ્ટેશન ગોઠવું, પછી રેલવે સ્ટેશન મળ્યું અને પછી ટિકિટ કટાવી. 11 વાગે ટિકિટ કટાવી, 1:30 વાગ્યાની ટ્રેન રાતે દિવસ. બરોબર, વેરી ગુડ. 3 માં ઠેકે પાસે સમાન નહીં. કાઈ વસ્તુ ને એમ નામ કરી ગયા તા અમે ખબર. બુલેટ લઈને આવ્યા છૂટે છૂટ આયા. ખાધું નહીં કાંઈ નહીં, સામાન કર્યો પેક. આ ભાઈ ખંભે માર્યું ડોક્ટર, મેં માર્યું ખંભે ડોક્ટર. મારા એક પેરી ઈ જોડી 3 જોડી એક્સ્ટ્રા. પૈસા ખોવાઈ ગયા વચારે એમાં પૂછતો ખરી. કોના? કિશન ના પૈસા ખોવાઈ ગયા તા બેગમાં. મને ખબર હતી કાનો ભેગો હતો ને, કાને મને મૂકી દીધું પૈસા વધારે લીધે. એટલે હું લઈને જવાનો હતો 10,000, લઈને ગયો 15,000. વપરાણા એમાં 5,000, 5,000 બેગમાં અને બેગ દીધું એક ભાઈબંધને. પછી અને ઈ બે જુનાગઢમાં અને અમે જુનાગઢ તે હા અમે જુનાગઢ રેલવે સ્ટેશન. અમારા દીવ નો પ્લાન હતો, જવાનો દીવ નો પ્લાન હતો. પૂછતો ખરી ને ત્યાંથી. તો સાંભળ હું શું કહું, તમે ત્રણે એટલા ગાંડા સાદાઈ મત હોય
કે તમારે ત્યાં એક બેગ ને એક પૈસાનો હચવા એલા પણ બીજાને દફતર દઈ દીધું, પૂછતો ખરી, ભૂલથી બીજાને દેવાઈ ગયો. અમારા પલટનમાં ભેરા થઈ ગયા ઘણાય. એમાં હું હકીકતની વાત કરું. એટલા બધા હતા તમે? અરે 9-10 જણા ટીમ આખી ટોળી થઈ ગઈ યાર. આથી વાત હતી ખાલી 3 જણાની. બરોબર. ત્યાં ગેડો 10 જણા અમે. આજુબાજુ ગામને ભેગા કર્યા છે. કઈડો એને ગુંડાસા. એમાં ગુંડાસા નો ઓલો કૌશિક ઉમરાણી. હા. અને ત્યાંનો જ કિશન મારો નામે રહી. હા એને મેં દીધું મારું બેગ ને હું 8000 પગથિયે ખોટું હું કેવું ખુઈ ગયો. હા હોઈ ગયો, અમે પૂરેપૂરો ચડ્યા. આ બધા ઉપર હું 8000 પગથિયે ખુઈ ગયો. આ બધા બીજે દી સવારમાં હું 11 વાગે મળ્યો. અરે મોબાઈલ માં ટાવર નો આવો, પૂછતો ખરી, ફોન કર્યા રાખા. એના મોબાઈલ માં ટાવર ને હું હુઈ ગયો. આ લોકો હેઠા ઉતરી ગયા. ના સાવન ના અંબાજી ચડી જાય ને કહું અંબાજી ચડી જાય ને રોપે ક્યાં રહ્યો રોપે જાય ને ટાવર આવી ગઈ. એટલે પછી હવારે પૂછતો ખરી, ફોન માથે ફોન કરે કિશન પછી અમને. આ લોકો સવારે 7 વાગે નીચે ઉતરી ગયા અને હું ઉતરો કેટલા ખબર 10 વાગે અને 11 વાગે આ લોકોને મળ્યો એ તે ભવનાથમાં ભવનાથમાં ઉતરે સામે ઓલી હોટલ નથી, આ બધા અહીંયા બેઠા. આ મને ખબર નહીં કે આ લોકો અહીંયા બેઠા, આ લોકોને ખબર નહીં હું અહીંયા બેઠો. આ લોકો આ બાજુ, હું આ બાજુ, સામે તો એકાબીજાને ખબર નહીં કે આ અહીંયા બેઠો. કલાક વાર એકાબીજાને સામે બેઠા. કલાક પછી આનું ધ્યાન પડ્યું કે કિશન અહીંયા બેઠો. ગાંડા થઈ ગયા તા કોણ જૂના એટલે પણ ચડીને થાકી ગયા, પૂછતો ખરી. પછી ગયા રેલવે સ્ટેશન. આ બધા રેલવે સ્ટેશન પહોંચી ગયા. હું એની દુકાને બેઠો કારણ કે ઓલા બેગ ની રાહ હતી અને એ લોકો જુનાગઢ થી વેરાવળ વહી ગયા. કિશન હલવાઈ ગયો તો તેથી પણ. પછી આ લોકોને કીધું તમે ટ્રેન પકડીને જાઓ, હું અહીંથી જાઉં વેરાવળ થી બેગ ને લઈને પછી હું આવતો રહે. ત્યાં તો કલાક વાર અમારે 2 કલાક મોડી ટ્રેન હતી. ઓલા લોકો હમા આવ્યા, બેગ જોયું ને તો બેગ માં 1 રૂપિયો નહીં. પછી ઓલો કૌશિક શું કહે, ભાઈ આમાં પૈસા કઈ હતા? મેં કીધું હા. કે કેટલા? 10,000. સર્કિટ હો ખરેખર પૈસા કોઈ દી બેગમાં ન રખાય. હું હમણાં દીવ ગયો એ સ્ટોરી કરું એમાં બેગમાં રાખવાનું કારણ આ પેલા આ સાંભળી લે. મને કે ભાઈ હીરો પડી ગયો. મેં કીધું કાંઈ વાંધો નહીં, બેહો ટ્રેનમાં બેહીને મને કીધું કાલે ભાઈ તારે 10,000 બેગમાં હતા, મેં મારા ખીચા મૂક્યા પડી ન જાય એટલે. અને બેગમાં મૂક્યું એનું કારણ અહીંથી ભાઈ ફૂલ એટી કીટી મો જીન્સ, નીચે શૂઝ, આમ Complete. ફોર્મલ. ત્યાં જઈને ભાઈ રખડે ઠાયકા. હવે પેલું પગથિયું ચડી તી પેલા જ રોડ માંથી કપડા બદલાવ્યા બધે. હા એલા ચાલુ રોડ માં બાપો. રોડ માંથી બધા લોકોએ કપડા બદલાવ્યા. બધે જીન્સ પેન્ટ કાઢી બધે નાઇટ ડ્રેસ પહેર્યા. પછી પગથિયે ચડવાનું ચાલુ કર્યું. બરોબર. મેં બધાને પેલા કીધું, મેં કીધું ભાઈ જેમ ઉપર જવું ને એમ બધી વસ્તુનો ભાવ ડબલ થાવ. ડબલ હા ફોલ ધોમ ડબલ થાય ભાઈ. એકે મારું માયના નહીં. બહુ ડબલ થાય. અહીંયા તું નીચે સાવન તું માઇન કે નો માઇન તું 20 રૂપિયાની બોટલ લે ને, લાવ તને હજી લખી દઉં હાલની તકમાં, ઉપર 100 રૂપિયા. અહીંયા તું નીચે 20 રૂપિયાની બોટલ લે ને, ઉપર સીધા જ 100 રૂપિયા. અને તું એ જે વસ્તુ 50 વાળી લે ને ઉપર સીધા 150 રૂપિયા થાય. ફાકીના 60 રૂપિયા મેં દીધેલા, 60 80 90. પછી આ લોકો કોઈ માયના નહીં. મેં મારી રીતે મારા બેગમાં શું કર્યું ખબર, ફાકી રાખી દીધી. એ તો હું અહીંથી લઈને ઓલે ચેક કર્યા હતા ફોરેસ્ટ ખાતા ત્યારે એ સિસ્ટમ નહોતી. અમે રાત્રે ચડ્યા હતા. રાઈતે ચડ્યા હતા. અરે રાઈતે ચડ્યા હતા બાપુ અમે. અમે જે ટાઈમમાં ચડ્યા ને ભાઈ, જે ત્યારે કોઈ નહોતું. ત્યારે ફોરેસ્ટ ની સિસ્ટમ આવી નહોતી. એ સિસ્ટમ અમને 1.5 વર્ષથી ચેકિંગ ની. અને રાતે બધા કહે કે ભાઈ દરવાજો બંધ છે, કોઈ ચડવા નહીં દે. ના એ વાત તો અમે આ પાછળની સાઈડ થી ચડ્યા. હા દાતાર પાછળથી આવડું દાતાર હું સોરી ભવનાથ પાછળથી. ભવનાથ પાછળથી અમે ચાલુ કર્યું. ઊંધા જો આવડે જો લાઈટું બેટું બંધ કરી હું કુકો બગુ કમા ભાઈ ખાયું કે ભાઈ કે ગમે અસકો મળ્યું કે બાકી ગોંગા હજી એક સ્ટોરી. બધા લોકો જમવા ગયા. પેલા રાખવાનું રૂમ હતું, રાત રોકાઈને બીજે દી સવારમાં ચડવા હતું. બંધ કે તો મિત્રો આપણે વાત અધૂરી રહી ગઈ હતી અને એ વાત પૂરી કરીએ કે અમે જુનાગઢ ગયા હતા ને ત્યાં બેઠા જમવા. અને જમવા પહેલાનો અમારો પ્લાન એવો હતો ભાઈ આશીષ કે રાત અહીંયા રોકાય જુનાગઢમાં, બીજે દિવસ સવારમાં જુનાગઢ ચડશું.
પણ હવે કહાનીમાં ટ્વિસ્ટ કેવું, રહેવા માટે રૂમ મળે છે, હોટલમાં ફૂલ બુકિંગ, દિવાળી માટે ગયા હતા એટલે રૂમ મળ્યું એક જગ્યાએ, એક વાત કહું કેમ, એક જગ્યાએ રૂમ મળ્યું પર પર્સન 150 રૂપિયા, પણ રૂમ ઓછું, ભૂત બંગલો જાજો હતો. હા આજુબાજુમાં નકરા લૂંટણીયા જ હતા બધે. આજુબાજુમાં બધા આલતુ ફાલતુ મવાલી લુખ્ખા તત્વો છે, આવારા તત્વો. અમે ડિસ્કસ કર્યું, ગ્રુપ ડિસ્કસ, રહેવું કે નથી રહેવું. એકે આ પાડી, બીજા બધા ના પાડી. કાંઈ વાંધો નહીં, હાલો જમી લે, ભૂખ લાગી. જમવા ગયા. અને ભાઈ એ જોયું ભાઈ, આપડે ખોટું નહીં, એ જોયું જુનાગઢ હોતો ને, જુનાગઢ એટલે આમ અમદાવાદ હોતો, નામ જુનાગઢ નું, જમવામાં મજા નું આવો. ના મજા આવે. સાંભળજો, અમે ગયા નેપાળી હોટલ હતી ને, નેપાળી હોટલ, હા પંજાબી જે કહેવાતું એ. પંજાબી હોટલ હતી. 3-4 ડીશ પનીર મંગાવ્યું અને 10 જણા વચ્ચે રોટલી કેટલી ખબર હે? તંદૂર રોટી ખાલી નાન નો મંગવી લે ભાઈ, નાને મંગાવી હતી, 25 નાન અને તંદૂરી રોટી કેટલી ખબર? 10 જણા વચ્ચે 45. એ તો ભૂખા ત્યાં હોય ને એટલે તો જોઈએ. અને બધાની 2 છાશ એટલે 20 છાશ. હિસાબ કર્યો ને એટલે કઈક બિલ 8,000 નું થતું હતું. હા અને પૈસા ખાલી અમારા 3 જ જણાના ખીચામાં, મારા, કાનાના, ગૌમાં અને એક હજી ભાઈબંધ હતો મારા નામે કિશન, એનામાં એનામાં. હવે અમે ત્રણે અડધા કાઢ્યા અને એક બીજો ભાઈબંધ હતો, એની પાસે મૂળ 200 રૂપિયા, મૂળ 200 રૂપિયા, 200 રૂપિયા જ. 1000 રૂપિયા, હા 700 વાપરી નહીં, 800 વાપરી નાખ્યા. અને એને 200 રૂપિયામાં દીવ જવું. હજી દીવ જવાનું હતું. હા અને કે કાકા ખાલી વેલા હોય તો દીવની ટિકિટ ખાલી 240 રૂપિયા. ભાઈ ની આબરૂ કાઢી આ લોકોએ. નો હોય. હા જમી લીધા પછી પૂછું, આટલાનું બિલ છે, પાડો ભાગ. બધાનો ભાગ પડતા, બધાના ભાગમાં કઈક 400-500 રૂપિયા આવતા હતા. ઓલા ભાઈ મૂળ 200, અમુક ભાઈ પૈસા જ નહીં. કરવાનું કરું. સાવ લુખી બંધ. પછી ઈ બિલ અમે બધે ખોવી લીધું. ખાવા બેઠા તો એમાં પૈસા પછી આબરૂ તો ન જવા દેવી પડે ને, નકર પછી ઠામડે ધોવા પડે. હારું નકે એમ કે હારો બધા ચોટી જાવ, હોટલ સાફ કરી હા. નાખે. અને આ આપડી તો તને ખબર હે ને, આપણે ગ્રુપ ની મળશું પણ ઝૂકશું નહીં. એટલે એવું થયું તું ભાઈ આમાં. એટલું અને મિત્રો અત્યારે અમારી સાથે એવું થયું તું, એટલે હા, તમે મેં પણ ધ્યાન હાય. રાખજો તમારા ગ્રુપ સર્કલમાં જાઓ ત્યારે કે પેલા ચેક કરજો કે કોની પાસે કેટલું બેલેન્સ ખીચામાં છે, નકર બધું તમારા ખીચામાં આવશે. એટલે માટે ધ્યાન તમે રાખજો. અમારી સલાહ માનજો. માનજો. હાલો ચાલો નકર મિત્રો. બોમ્બ ફૂટશે તમારી માટે. હા. સારું, હાલો મળીએ હવે બીજા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને અમારી સલાહનું પાલન કરજો. બરોબર ને? ભૂલતા નહીં. બરોબર.